ગુજરાત સર્વિસ ઇન્ફો ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે કે જેના બાળકો ધોરણ પહેલામાં આવવાના છે, તો એ લોકો માટે ધોરણ 1 થી 8 સુધી પ્રાઇવેટ સ્કૂલમાં ફ્રીમાં એજ્યુકેશન મળવાનું છે. તો હર વર્ષે ફોર્મ ભરાય જ છે. આ વર્ષે ફોર્મ ભરાવાનું ચાલુ થવાનું છે. તો આપણે એ જોશું કે આમાં કેવા વર્ગના બાળકો અપ્લાય કરી શકે છે અને ફોર્મ ભરવાની ડેટ કઈ છે અને લાસ્ટ ડેટ કઈ છે. તો સૌ પ્રથમ આપણે એ જોઈ લઈએ કે કેવા વર્ગના આમાં બાળકો અપ્લાય કરી શકશે. તો સૌ પ્રથમ પહેલા તો અનાથ બાળકો અપ્લાય કરી શકશે. આમાં સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળા બાળકો અપ્લાય કરી શકશે. ત્રીજું છે બાલ ગૃહના બાળકો અપ્લાય કરી શકશે. ચોથું છે બાળ મજૂરી અને સ્થળાંતરીય મજૂરના બાળકો પણ અપ્લાય કરી શકશે. પાંચમું છે મંદ બુદ્ધિ તથા વિકલાંગ બાળકો હશે એ પણ આમાં અપ્લાય કરી શકશે. છઠ્ઠું છે ART ની સારવાર લેતા બાળકો પણ અપ્લાય કરી શકશે. સાતમું છે ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળના જવાનના બાળકો પણ અપ્લાય કરી શકશે. આઠમું છે જે માતા પિતાને સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી એક જ હોય તેવા લોકો અપ્લાય કરી શકશે. નવમું છે રાજ્ય સરકારની હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો. અને 10મું છે 0 થી 20ની આંક ધરાવતા તમામ કેટેગરી જેવી કે SC ST SEBC જનરલ તથા અન્ય ના બાળકો અને BPL કુટુંબના પણ બાળકો પણ અપ્લાય કરી શકશે. 11મું છે અનુસૂચિત જાતિવાળા SC અને ST ના બાળકો પણ અપ્લાય કરી શકશે. 12મું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અન્ય પછાત વર્ગના બાળકો પણ અપ્લાય કરી શકશે. 13મું છે સામાન્ય કેટેગરી બિન અનામત વર્ગના બાળકો પણ અપ્લાય કરી શકશે. તો આટલી કેટેગરી વાળા બાળકો પણ અપ્લાય કરી શકશે. અને ફોર્મ ભરાવાનું શરૂ ક્યાંથી થવાનું છે? ફોર્મ ભરાવાનું શરૂ 28/2/2025 થી શરૂ થવાનું છે અને લાસ્ટ ડેટ છે 12/3/2025. આટલા સમયગાળામાં તમારે ફોર્મ ભરી દેવાના રહેશે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર પણ કરી દેજો, જેથી કરીને હવે પછીનો વિડીયો આવશે કે તમારે ફોર્મ કેવી રીતે ભરવું, RTE નું ફોર્મ કેવી રીતે ભરવું એ આખો આ યુટ્યુબ ચેનલમાં આવી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને તમને નોટિફિકેશન મળી જાય. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા ચેનલને, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો જોડે શેર કરી દેજો, જેથી કરીને એને જો બાળક પહેલા ધોરણમાં આવવાનું તો એ લોકો આ યોજનાનો લાભ મેળવી શકે.